સમગ્ર દુનિયાની નજર એ વાત પર હતી કે શું ઈરાન યુદ્ધમાં સીઝફાયરની સમય મર્યાદા વધારવામાં આવશે કે કેમ, અથવા તો પશ્ચિમ એશિયામાં ભયંકર યુદ્ધ ફરી ફાટી નીકળશે. તો હવે અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ઈરાન સાથે સીઝફાયરને લંબાવવાની જાહેરાત કરવામાં આવી છે, પરંતુ ઈરાનના બંદરોની જે નાકાબંધી છે તેને અમેરિકા યથાવત રાખશે. તો બીજી તરફ ઈરાનમાં હવે જશ્નનો માહોલ છે. રાજધાની તહેરાનમાં રિવોલ્યુશનરી સ્ક્વેર પર હજારો લોકો ઉમટી પડ્યા છે. તો પાકિસ્તાનના ઇસ્લામાબાદમાં જે શાંતિ વાર્તા આયોજિત હતી તેમાં ડોનાલ્ડ ટ્રમ્પની જાહેરાતના પગલે હવે અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ જેડી વાન્સે તેમનો ઇસ્લામાબાદ પ્રવાસ સ્થગિત રાખ્યો છે. તો આવો જાણીએ સમાચાર વિસ્તારથી. નમસ્કાર, જમાવટ સાથે હું છું પાર્થ. અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા પશ્ચિમ એશિયામાં જે કામ ચલાઉ સીઝફાયર છે તેને વધારવાની જાહેરાત કરવામાં આવી છે. હાલનું સીઝફાયર 22મી એપ્રિલે પૂરું થવાનું હતું. જો કે ઈરાને કહ્યું છે કે સીઝફાયર વધશે કે નહીં તે અમેરિકા નહીં પરંતુ ઈરાન નક્કી કરશે. આ સમગ્ર બાબતે અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની બે મહત્વની પોસ્ટ ટ્રુથ સોશિયલ નામની સાઇટ પર સામે આવી છે. પહેલી પોસ્ટમાં ડોનાલ્ડ ટ્રમ્પે લખ્યું છે કે પાકિસ્તાનના નેતાઓના કહેવા પર ઈરાન પર સંભવિત સૈન્ય હુમલો સ્થગિત રાખવામાં આવ્યો છે અને હાલમાં સીઝફાયર વધારવાને લઈને નિર્ણય લેવામાં આવ્યો છે. ઈરાનને એક પ્રસ્તાવ તૈયાર કરવા માટે સમય આપવામાં આવ્યો છે. આ ઉપરાંત અમેરિકન સેનાઓ સંપૂર્ણપણે તૈયાર છે. આ ઉપરાંત જ્યાં સુધી કોઈ અંતિમ કરારો ન થાય ત્યાં સુધી ઈરાનના બંદરોની નાકાબંધી ચાલુ જ રહેશે. આ પછી ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ટ્રુથ સોશિયલ નામની સાઇટ પર બીજી પોસ્ટ કરવામાં આવી છે, જેમાં તેમના દ્વારા લખવામાં આવ્યું છે કે ઈરાન સ્ટ્રેટ ઓફ હોર્મુઝને બંધ કરવા નથી માંગતું, પરંતુ તેને ખુલ્લું રાખવા માંગે છે, જેનાથી તે દરરોજ $500 મિલિયન કમાઈ શકે. બંધ થવા પર ઈરાનને જ નુકસાન થાય છે. ઈરાન સ્ટ્રેટ ઓફ હોર્મુઝને બંધ કરવાની વાત એટલે કરી રહ્યું છે કેમ કે અમેરિકાએ ઈરાનના બંદરોની નાકાબંધી કરી દીધી છે. આ ઉપરાંત ઈરાનને હવે પોતાની આબરૂ બચાવી છે. અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની આ જાહેરાત પછી પાકિસ્તાનના ઇસ્લામાબાદમાં આયોજિત વાર્તાલાપ હાલમાં સ્થગિત છે. આ ઉપરાંત ઉપરાષ્ટ્રપતિ જેડી વાન્સે પોતાનો ઇસ્લામાબાદ પ્રવાસ પણ હવે કેન્સલ કરી દીધો છે. તો સામે પક્ષે હવે ઈરાનની વાત કરીએ તો ઈરાનના સરકારી મીડિયા તસ્નીમ ન્યૂઝ દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે ઈરાન દ્વારા કોઈ પણ પ્રકારના સીઝફાયરને લંબાવવાને લઈને માંગણી કરવામાં નથી આવી. જ્યાં સુધી અમેરિકા તેની નાકાબંધી દૂર નથી કરતું ત્યાં સુધી ઈરાન સ્ટ્રેટ ઓફ હોર્મુઝ નહીં ખોલે. જરૂરત પડી તો સૈન્ય કાર્યવાહી કરીને પણ અમેરિકાની નાકાબંધીને તોડવામાં આવશે. આમ ડોનાલ્ડ ટ્રમ્પના સીઝફાયરના એક્સટેન્શન પર ઈરાને પોતાનું આકરું વલણ અખત્યાર કર્યું છે. ઈરાનની રાજધાની તહેરાનમાં રિવોલ્યુશન સ્ક્વેર પર હવે ખુર્રમ શહેર 4 નામની બેલેસ્ટિક મિસાઇલનું સાર્વજનિક પ્રદર્શન કરવામાં આવ્યું છે. આ મિસાઇલની રેન્જ 2000 કિલોમીટરની છે. આ ઉપરાંત એવો પણ દાવો કરવામાં આવ્યો છે કે આ મિસાઇલ થકી ઇઝરાયલ પર હુમલો કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત આ રિવોલ્યુશન સ્ક્વેર પર ઈરાનમાં જબરજસ્ત ખુશીનો માહોલ છે. સરકારના સમર્થનમાં હજારો લોકો રસ્તા ઉપર ઉતરી ચૂક્યા છે. આમ ડોનાલ્ડ ટ્રમ્પની આ જાહેરાત પછી ઈરાનમાં જે જુસ્સો છે તેમાં વધારો થયો છે. તો સમાચારોમાં અત્યારે બસ આટલું. જોતા રહો જમાવટ. જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા તો સબસ્ક્રાઇબ કરો. જો તમે અમને ફેસબુક પર જોઈ રહ્યા તો ફોલો કરો. સાથે જ અમારી વોટ્સએપ ચેનલ આવી ગઈ છે, જોઈન કરવાનું ના ભૂલતા. નમસ્કાર.